નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું સિયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું। તો મિત્રો, આજના સૌથી મોટા સારા સમાચાર કહી શકાય કેમ કે દિવાળી બાદ એટલે કે નવું વર્ષ શરૂ થઈ ગયું છે। નવા વર્ષમાં સરકાર દ્વારા આ વિભાગોને કર્મચારીઓના મળી અનેરી ભેટ, સરકારે જાહેર કર્યું બોનસ। જો મિત્રો તમે ગુજરાત સરકાર હેઠળ કામ કરી રહ્યા હો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે। વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન બાબતે હરેક અપડેટ મળતી રહેશે। સાથે સાથે મિત્રો શિક્ષક ભરતી, આંગણવાડી ભરતી અને કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે। તો આપણે આ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સમય ન બગાડતા આજના આપણે શરૂઆત કરું છું। તો મિત્રો, કેન્દ્ર કર્મચારીનું બોનસ મળ્યું છે। તમે જોઈ શકો છો અહીંયા કે કેન્દ્રીય કર્મચારી માટે સારા સમાચાર। સંરક્ષણ મંત્રાલય, ભારતીય આર્મી, એરફોર્સ અને નવીન પાત્ર સંરક્ષણ નાગરિક કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી છે। આ હેઠળ 40 દિવસનો પગાર ચૂકવવામાં આવશે। આ બોનસ પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ PLB કહેવામાં આવશે। રાષ્ટ્રપતિની મંજૂરી બાદ રક્ષા મંત્રાલય પર લગતું નોટિફિકેશન બહાર પાડ્યું છે। અને મિત્રો, સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલી સૂચનાઓ અનુસાર સંરક્ષણ મંત્રાલય નાણાકીય વર્ષ 23-24 માટે ભારતીય સેના, આર્મી, ઓર્ડિનન્સ કોર્પ્સ, AOC પાત્ર સંરક્ષણ નાગરિક કર્મચારી તેમના પગારમાં 40 દિવસની સમકક્ષ ઉત્પાદકતા લિંક્ડ બોનસ આપશે। PLB ઉપલબ્ધ થશે। આ યોજના હેઠળ ભારતીય સેના, આર્મી, ઓર્ડિનન્સ કોર્પ્સના તમામ નાગરિકો કર્મચારીઓના જેઓ ગ્રુપ બી નોન ગ્રેજ્યુએટેડ અને ગ્રુપ C કેટેગરીમાં આવશે તેઓ બોનસના લાભ મેળવી શકશે। જ્યારે બોનસ ગણતરી કેવી રીતે થશે? તો આ બોનસ ભારતીય સેના અને આર્મી, ઓર્ડિનન્સ કોર્પ્સ, AOCના પાત્ર સંરક્ષણ નાગરિક કર્મચારીને તેના પ્રદર્શન આધાર આપવામાં આવે છે। બોનસની ગણતરી માટે મર્યાદા 7,000 હશે। એવા કિસ્સામાં કર્મચારીના સંરક્ષણ પગારને 30.4 વડે વિભાજિત કર્યા પછી પ્રાપ્ત થયેલ મૂલ્ય 30 વડે ગુણાકાર કરવામાં આવશે। અને ઉદાહરણ તરીકે સમજી લઈએ તો મિત્રો, કર્મચારી માસિક પગાર 20,000 રૂપિયા છે તો બોનસ તરીકે 19,737 મળશે। બોનસની રકમ તેના પ્રદર્શન પર આધારિત રહેશે। તે મહેનતને પ્રોત્સાહિત કરવામાં આવશે। અને આ યોજના કેજ્યુઅલ, લેમ્બલ, અસ્થાયી કામદારો માટે પણ જોગવાઈ કરવામાં આવી છે। એના માટે જે કેજ્યુઅલ કર્મચારી પગાર 1,200 રૂપિયાથી ઓછો હોય છે તેના વાર્ષિક પગારના વધારે બોનસ નક્કી કરવામાં આવશે। PLB બોનસ આપવાના આદેશ નાણામંત્રાલયના ખર્ચ વિભાગની સંમતિથી જારી કરવામાં આવેલો છે। તો મિત્રો, આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ।